નમસ્કાર, BS1 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા પોઝિટિવ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલા ગીર સોમનાથના પોઝિટિવ સમાચારની વાત કરીએ તો પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન પ્રોફેશનલ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા વિસ્મય માનસુતાની ડીવાયએસપી તરીકે દેવભૂમિ દ્વારકામાં પ્રથમ પોસ્ટિંગ મળતા આજરોજ પ્રભાસ પાટણ પોલીસ પીઆઈ MV પટેલની આગેવાની હેઠળ સોમનાથ સાગર દર્શન ઓડિટોરિયમ હોલ ખાતે બધાય સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ટ્રાફિક શાખા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન સ્ટાફ, મહિલા પોલીસ સ્ટેશનના અને તમામ પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ અને સોમનાથ મહાદેવનો ફોટો અર્પણ કરી ડીવાયએસપી વિસ્મય માનસુતાને વિદાય આપી હતી। DS9 ટીવીની સાથે હું સામે રાવડા ગીર સોમનાથ। દ્વારકાની વાત કરીએ તો પ્રખ્યાત અભિનેત્રી રવીના ટંડન દીકરી સાથે દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર મહાદેવ મંદિર, રૂકમણી મંદિર તેમજ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વધુમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે નાગેશ્વર મહાદેવના દર્શન કરી 12 જ્યોતિર્લિંગ પૂરા કર્યા અને દ્વારકાધીશ મંદિર ખાતે આવ્યા છીએ, વાતની ખુશી મળી છે। દ્વારકા ખૂબ જ સ્વચ્છ અને સરસ શહેર છે, અહીં અવારનવાર આવવું જોઈએ અને ભગવાનના દર્શન પણ કરવા જોઈએ। DS9 ટીવીની સાથે આશા દત્તાણી, દ્વારકા। ફરી એક વખત ગીર સોમનાથની વાત કરવામાં આવે તો વેરાવળની ઘીવાલા સ્કૂલમાં 900 થી વધુ વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં ગીતાજીનો પાઠ અને પ્રાર્થના પણ કરી હતી। આ પ્રસંગે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુ કુહાડા ઉપસ્થિત રહ્યા હતા। જીતુભાઈએ ઘીવાલા સ્કૂલના સંચાલક જયકર ચોટાઈ અને તેમના શિક્ષકોની પ્રશંસા કરી હતી। UPSC અને GPSC માટે વધુ ધ્યાન આપવા અનુરોધ કર્યો છે। તેમણે ચોટાઈ પરિવારના સામાજિક અને આરોગ્ય ક્ષેત્રે આપવામાં આવતી સેવાની પણ પ્રશંસા કરી છે અને આભાર માન્યો હતો। DS9 ટીવીની સાથે ઉષા રાવડા, ગીર સોમનાથ। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે 17મો દીક્ષાંત સમારોહ આવતીકાલે યોજાવાનો છે, ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને ડિગ્રી એનાયત કરવામાં આવશે। 23 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ મળીને 27 જેટલા પદકો તેમજ 766 ડિગ્રી પ્રમાણપત્રો એનાયત થશે। DS9 ટીવીની સાથે ઉષા રાવડા, ગીર સોમનાથ। પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો વારાહી ખાતે આશાપુરા માતાજી મંદિરે 327મી શ્રી રવિ ગુરુ ભાણ સાહેબની જન્મ જયંતિ અને 144મી જલારામ બાપાના નિર્વાણ દિવસની ઉજવણી માટે મીટિંગ યોજાઈ હતી। આ ઉજવણી માટે કાર્યક્રમોની રચના અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી, ત્યારે ભોજન ખર્ચદાતા સ્વલલિતાબેન વલ્લભ પ્રાગજી અને પિયુષ વિપુલભાઈ તરફથી સહયોગ આપવામાં આવ્યો છે। ત્યારે વિશ્વના તમામ ધર્મ પ્રેમી અને જ્ઞાતિ સામાજિક સમાજને આ મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। DS9 ટીવીની સાથે દીપક સથવારા, પાટણ। રાજકોટની જો વાત કરીએ તો પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા મહાકુંભ મેળામાં પહોંચ્યા, પરિવાર સાથે અનેક સાધુ સંતોના આશીર્વાદ પણ લીધા હતા। આવતીકાલે અમાસના માતમને લઈને પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા પરિવાર સાથે આસ્થાની ડૂબકી લગાવશે। ગુરુ શ્રી મહેન્દ્રાનંદ ગિરી તેમજ મમતા કુલકર્ણીએ મહાકાલને યાદ કરી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને તેમના પરિવારને આશીર્વાદ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ, રાજકોટ। સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં જાગૃતિ લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ અનોખા જાગૃતિ અભિયાનમાં જોડાયું છે। ત્યારે ટ્રાફિક પોલીસે ખાનગી શાળાઓમાં કાર્યક્રમ યોજી ધોરણ 9 અને 11ના લગભગ 250 વિદ્યાર્થીઓને CPR ટ્રેનિંગ આપવાનું આયોજન કર્યું છે। ટ્રેનિંગના મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને જીવન બચાવવા મહત્વના જ્ઞાનથી સજ્જ કરવાનો, જેથી તેઓ આપત્તિની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી શકે। આ કાર્યક્રમમાં ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક પદ્ધતિઓને CPR આપવાની તકનીક સમજાવવામાં આવી। થોડીક પ્રેક્ટિકલ તાલીમ સાથે તેમને દુર્ઘટના કે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં કઈ રીતે પ્રાથમિક સહાય પૂરી પાડી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। DS9 ટીવી સાથે પરેશ રાઠોડ, સુરત। ભગવાન શ્રી દ્વારકાધીશના પરમ ભક્ત દ્વારા શ્રીજીના ચરણોથી શુભ શરૂઆત કરાઈ। કુમાર પ્રસાદ તેલીપલ્લી દ્વારા પોતાની મેટર કંપનીનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શ્રીજીને અર્પણ કરાયું હતું। ભગવાન દ્વારકાધીશમાં ખોટી શ્રદ્ધા ધરાવનાર કુમાર પ્રસાદ તેલીપલ્લીએ આજે દ્વારકાધીશના દર્શન કરી બાઇક અર્પણ કર્યું, ત્યારે પોતાની ઇલેક્ટ્રિક બાઇક કંપની દ્વારા ઉત્પાદિત બાઇક મેટોરેરા 5000 પ્લસ શ્રીજીને અર્પણ કરવામાં આવ્યું હતું। DS9 ટીવીની સાથે આશા દત્તાણી, દ્વારકા। સુરતમાં પોલીસ દ્વારા લોકો ટ્રાફિક નિયમો અંગે જાગૃત થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતમાં વરાછા પોલીસની ટીમ દ્વારા ટ્રાફિક નિયમોને લઈને જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વૈશાલી 4 રસ્તા પાસે પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો અંગે સમજણ આપવામાં આવી હતી। ત્યારે પોલીસ અધિકારીઓએ લોકોને ગુલાબનું ફૂલ આપીને હાથમાં બેનરો લઈને જનજાગૃતિનો આ કાર્યક્રમ યોજ્યો હતો।
પોલીસ દ્વારા લોકોને હેલ્મેટ પહેરવા, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા સહિતના ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. BS9 ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત. હાલ પોઝિટિવ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.